હેલો મિત્રો, નવા વ્લોગમાં અમારું સ્વાગત છે। હું અને અમારા રંજનબેન ગોહિલ અત્યારે હાલ કચ્છના નાના રણમાં જઈ રહ્યા છીએ। અત્યારે જઈ રહ્યા છે કે રણમાં શું ચાલી રહ્યું છે, કઈ સમસ્યાઓ રણના લોકોને છે, અગરિયાઓને કાંઈ અગરિયાઓ સાથે બેસીને કંઈ ચર્ચા કરી શકીએ, નાના ભૂલકાઓ જોડે આપણે રમી શકીએ, એમના જોડે પણ આપણે આપણો થોડોક ટાઈમ લઈ અને એમની સમાજની શું સમસ્યાઓ છે કે શું અત્યારે છે એ બધા વિશે પણ આપણે માહિતી મેળવી શકીએ। તો ચલો અમે જઈ રહ્યા છીએ અમારું બાઇક લઈને અને આમાં ખાવા પીવાનો સામાન લઈને અમે જઈ રહ્યા છીએ રણમાં અગરિયાની મુલાકાત લેવા। આ શું કરાવી રહ્યા છો તમે? પાટા કરવાના। આ ડાયરેક્ટ નાનાથી ના ચીકણી માટી કાઢે। નવી ટેકનોલોજી કહી શકીએ? ટેકનોલોજી કહી શકીએ ને? એટલે એમને ખાડો ખોદવો પડે મજૂરી, એના બદલે નવી ટેકનોલોજીથી જ કહેવાય ને? હા એમ, એટલે મજૂરોની જરૂરિયાત ના પડે, પણ ટેકનોલોજીના સાથે જ તમે આ કૂવો ખોદો એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરો છો। બોલો તો હાથથી કરતા ને લોકો, એટલે મજૂરોનો અભાવ તો છે જ। આ જૂની પરંપરા હજુ પણ ચાલે છે કે ભાઈ સાયકલ, તો આ સાયકલ સરકારે આપેલી જ છે, તો સરકારે આવી સાયકલ આપે છે ત્યારે અગરિયાઓને ખૂબ કામ આવે છે કે રણમાં કાંઈ કામ હોય તો એના ડીઝલ પણ બળે નહીં અને આ સાયકલનો ઉપયોગ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે। તો સરકારશ્રીએ આપેલી આવી સાયકલો પણ આપણે કહીએ અગરિયાઓને કામ આવતી હોય છે। કરતા રંજન ગોહિલ આપણે જોયું રણમાં આપણે બધે જોઈને આવ્યા કે પાણીનું અત્યારે થોડીક તકલીફ જોવા મળે છે। ટેન્કરોમાં હજુ આવ્યા નથી કે 3 ટેન્કરો જ આવે છે કે એમને જરૂરિયાત 5 ટેન્કરની છે, તો જોઈએ અત્યારે આ ટેન્કરો પણ અત્યારે ખાલી જ પડ્યા છે, પરંતુ આ જે ટેન્કરનું પાણી જે આવશે એ આના અંદર નાખવામાં આવે છે અને આ ટેન્કર એમાં પાણી ઠલવી જાય એટલે આજુબાજુવાળા સાયકલ દ્વારા અથવા તો પોતાની બાઇક દ્વારા આ પાણી લઈ જઈ અને પોતે આનો
અહીંયા જોઈએ તો ઓફિસ છે, પણ ઓફિસ હજુ બંધ છે બધી અંદર. અને અંદર માતાજીનું મંદિર છે, અહીંયા પૂજા પણ કરવામાં આવતી હોય છે. અહીંયા મંદિર પણ જોઈ લઈએ કે મંદિરની પણ માતાજીની સ્થાપના કરેલી છે. અને આ સ્થાપના પૂરણ આપણે કહીએ કે દિલુભા ઝાલા, ગોપાલભાઈ, લક્ષ્મણભાઈ આ બધા અહીંયા પેલા ઓફિસ ચલાવતા હતા. અત્યારે આ જગ્યા ખંડેર જેવી આપણે કહીએ કે અહીંયા માતાજીની સ્થાપના પણ થાય છે, એટલે અહીંયા દર્શન કરવા લોકો આવે છે. અને અહીંયા બસ પણ મુકાશે. દિવાળી વેકેશન હજુ હવે જ પૂરું થાય છે, એટલે થોડાક દિવસ બાદ પછી સરકાર તરફથી અહીંયા બસ મૂકવામાં આવશે. અંદર જોઈએ છીએ તો અહીંયા જોવા મળે છે આ તળાવ જેવું કે બાંધેલું છે. આ બાજુ પણ એવું જ છે જે બાંધેલું છે, આ બાજુ બધે દેખાય. તો અહીંયા એ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે કે જે રણ વિસ્તારમાં જ્યારે મીઠું પકવી જાય અને એનું જે વધેલું પાણી હોય એ ટેન્કર દ્વારા અહીંયા લાવવામાં આવે છે અને અહીંયા આવીને એ ટેન્કર ખાલી કરી દે છે. હવે ટેન્કર ખાલી કરી દે એટલે અહીંયા કંપનીવાળા આવે છે ને આ પાણી લઈ જાય છે ને એમાંથી ને પાપડી બનાવતા હોય છે ને પાપડીમાંથી ને કેટલાક આપણે કહીએ કે રોગની દવાઓ પણ બનતી હોય છે આ પાણીથી, પાપડીથી. તો અહીંયા સંગ્રહ, આ ખારા પાણીનું સંગ્રહ કરવાનું એક આ સ્થળ છે જે અહીંયા આપણને જોવા મળે છે બધી બાજુ. કે આમ આગળ જઈએ તો પણ એ જ છે કે જોઈ શકો છો તમે કેવડું મોટું છે. એમનું વ્યવસ્થા એટલી બધી કરવામાં આવી છે કે રણના ગમે તેટલા ટેન્કર આવે તો પણ અહીંયા ખાલી થઈ જાય છે ખારા પાણીના. અને ખારા પાણી અહીંયા જ્યારે ટેન્કરો ખાલી કરે ત્યારે આ ટેન્કરોને શું કરે છે, કંપનીવાળા ટેન્કરોમાંથી પાણી લઈ જાય છે લોકો અને પાપડી બધી બનાવે છે એની અને દવાના ઉપયોગમાં લેતા હોય છે કંપનીવાળા. તો અગરિયા રણ વિસ્તારમાં અહીંયા જો હનુમાનજીનું સરસ મંદિર છે, નાનું છે, જે એમના આસ્થા ગણવામાં આવે છે. આજુબાજુના લોકો જે છે રણના અગરિયાવાળા એ લોકો અહીંયા આવીને હનુમાનજીની પૂજા કરે છે ને દીવા કરે છે. હવે આગળ આપણે જોઈશું કે આ મંદિરથી આગળ જઈએ તો એક શક્તિમાનું મંદિર આવે છે જે આજુબાજુના વિસ્તારના રણ અગરિયા કહીએ એના અમુક વિસ્તારો પડેલા હોય છે. એ અમુક જ વિસ્તારના